फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी सुबह के बजे 7:30 बजे है और हम आ गए किचन में। तो किचन में सुबह सुबह भाखरी थोड़ा भी बैठ खाते हैं ना तो लगता है भाखरी खाई है, दिल को सुकून मिलता है। तो थोड़ा मैं खा लेती हूँ। मैं मना करती हूँ, मम्मी बोले नहीं आधा तो खाना ही है, आधा मैं खाऊंगी आधा तुम खाओगी। तो आधा मुझे फोर्स करके खिलाते हैं तो मैं मम्मी का मान रखती हूँ तो खा लेती हूँ। हाँ, मम्मी की अर्धी भाखरी तो जाडी नहीं थी। तो अभी भाखरी मस्त बन गई है और सुबह बहुत ब्यूटीफुल हो चुकी है और अभी ठंड भी शुरू हो गई है। तो आज सुबह सुबह बहुत ठंड लग रही थी, जब बाहर आते हैं ना तब लगता है नहीं मम्मी बहुत ठंड लग। और ठंडी શરૂ થઈ છે તો ઓલા અડદિયા ને કચોરિયું ખાઈ સિટીમાં ગઈ હતી શાક લેવા તો એ ભાઈ કે તમે ક્યારે બનાવવાનું છે અડદિયાની કચોરી, બધા વાટ જોવે છે। અડદિયા કાલે અમે કુંડ લઈ ગયા ન્યાય બધા કહેતા બનાવવાના છો બનાવવાનું। હા હવે શરૂ હવે ठंडी तो फुल शुरू થઈ गई है, હવે तो शुरू कर ही देवाय। શરૂ કરી દેવાય। चलो पहले भाखरी खा लेते, उसके बाद जो जो काम है वो करेंगे और उसके बाद दोपहर के बाद थोड़ा प्लानिंग किया है जाने का और जाएंगे, 2-3 घंटे जाना है और एंजॉय करेंगे तो सब दिखाएंगे। पापा ये चानो चटको ले हो पा चाहो कोलेज થી ચડકો હું કેવું મે સાહ કેવા હું કે સહો કો ચાનો ચહો કોલેજ કુટડા કુટડા પપ્પા દહીં ખાધું નહીં પપ્પા આજે? જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। મોજ અટાણે દહીં શાળા માટે બહુ સારું। હા, દહીં ગોળ હા અને કાતરી હા, ઈ ખાઓ એટલે કોઈ દી ખાઈ થાય નહીં, બીમાર ન થાય, બીમાર ન પડે। બને તેવું ચા ઓછી પીવી હા। એ બાજુમાં કેવા જરૂર અને દવા શું કે પીવી પડે। એ બાજુમાં બેઠો મેમ્બર તો અમુક નથી આવતું એ તો પીવે છે, હા પણ ભલે પીવાનો વાંધો નહીં પણ બને ત્યાં સુધી ઓછી પીવી કોઈ પીને। હા હા એમાં કે અમારે તો લઈ દેવી પડતી, કાંઈ અમારે કાંઈ ખર્ચો નથી, તમારે ખર્ચો છે તમારે કરવું છે। તો શરીર માટે જો ફાયદો નુકસાનકારક છે તો એ નુકસાનકારક છે। ભલે દહીં તમે લ્યો, દહીંમાં પડકે ભાખરી લ્યો, હા રોટલી ભાત રોટલી લ્યો, રોટલો ભાત રોટલો લ્યો, તો એ બધા કરતા સારું છે। હા પણ બાજુમાં કેવા જરૂર થોડી એને ચા વગેરે આપશે ને ખાંડ નહીં હાકર ખાવ ગમે જોઈએ હાકર વાપરો પણ સામા ખાંડ નહીં, ખાંડ નહીં વાપરવાની, કોઈ વસ્તુમાં ખાંડ ખાંડ તો એક પ્રકારનું ઝેર છે મમ્મી। કોઈ વસ્તુમાં ખાંડ નહીં પછી બધામાં હું ત્યાં ગોળ નાખતો જવાનું ચા હા પછી એમ એ તો હાવ ન નડે। પપ્પા બનાવે છે ગોળની ગોળની ચા કરે। મને કે ચાલ ચા ભલે રીંકુન ઘરે હતી ને તો ઓલો જવા ન દે દૂધ લેવા બપોર પછી। રીંકુ કે મમ્મી હું દૂધ લઈ આવું, મેં કીધું ના ના તું તાર હું કાવો પી લે પણ દૂધ લેવા તાર નથી જાવું, કોઈ અત્યારે પીતું નથી, મારી એકને પીવાની છે, સાંજે આવે તે મેં શેરી બાકી કાવો પીધો। ઓહો પણ પીધો ખરા? ભાઈ મારે એવું નહીં કે મારે દૂધ જોઈએ જ તે સામા તો તાર હું કાવો પી લી, કાવો તમને પીવો ત્યાં કોટો ચડી જાય તોય મને એમ થઈ જાય કે ચા પી લીધી। હા હા કાવો તો અમુક નો હારો દૂધ કરતા ચામાં દૂધ કરતા સારા, દૂધ મિક્સ થાય ને તો ઓલું પેલું ઝેર જેવું થઈ જાય। અને કાવામાં તો આ તો ઘડાઈ જાવ ને લીંબુડી પાન ને એ બધું નાખે ને હા બહુ એનાથી સરસ ટેસ્ટ બહુ કાવો મસ્ત બહુ આવે। પેલા કરતા ખબર લૂઝ મોશન થઈ જાય ત્યારે ઈ પીતા, અને અત્યારે હજી હાલમાં ઝાડા મણન થઈ ગયા હા, ત્યારે પીવે છે કાવો, લીંબુડી પાન નાખે, કોફી પીવાય, કાવો પીવાય, ફુદીના પાન નાખે, એ ચા બહુ સરસ બહુ સરસ થાય। હા દૂધ ઓછું નાખીને એમ ચામાં સારું એમ। હા જે મમ્મી જવાના છે, અમે બહુ પછી જવાના છે આજ તો અમે બેન મુક્તાબેન ને મળવા પી પરિયા। હા હા હું વાત છે મુક્તાબેન જાય છે ને બરોડા, નહીં એને બિચારી મારે હાટું બહુ કરે, મારે જવું પડે ને, કામ હોય ત્યારે આપણું આવતા હોય જાતા હોય આપણા ઘરે રાખતા હોય, એને જરૂર હોય ત્યારે આપણે जવું પડे। देखो अभी तो बहुत बढ़िया वाली आ चुकी है और हमारा नाश्ता फिनिश हो गया है। तो अभी चलते हैं बगीचे में। तो बगीचे में मम्मी पापा बैंगन ले रहे हैं, मम्मी और पापा। तो बैंगन बहुत सारा आता है अभी तो, खाते कोई नहीं मम्मी? હા હો જો રીંગણા ઓહો હો કેટલા છે નાના નાના। તમે જાઓ છો ને લેતા જજો મમ્મી। એ બેસ કેટલા ખાય એ બે દિવસ કે ખાધા કરન ગઈ। ઓર્ગેનિક રીંગણા છે અમારા, રીંગણા લઈ જાય તોય બસ જાય મમ્મી ઓર્ગેનિક રીંગણા નહીં મળે હો ક્યાંય, ક્યાંય નહીં મળે दवा वगैरह। तो देखो यहाँ पे बहुत सारा फ्लावर आ गया है और अभी भरथा का बैंगन नहीं पापा? હા ઈ નથી, ये નથી भरथा ना बैंगन એ વાવ્યા તા પણ બે થયા નહીં ને આપણે। ચા નહીં, હા ટમેટા કેમ હજી ન થયા પપ્પા? ટમેટા ફૂલ ઉકળે છે। હા વાર લાગે ને આ વખતે। કાસા ટમેટા હા કાચા જોઈએ ને, હા કાચા આવી ગયા છે। કાચાનો સંભારો બહુ મસ્ત, કાસા ટમેટા સંભારો બહુ મસ્ત થાય મેથીનો ભૂકો નાખીને। કાસા ટમેટા આ લાંબા છે રીંગણા અને પેલા નાના નાના છે વ્હાઈટ। આ ઓળાના છે કે શાકના છે? નહીં શાકના જ છે બધા મમ્મી, શાકના છે પણ લાંબા રીંગણા લાંબા રીંગણા છે। અમે બહુ આવે છે।
તાર કે પછી દોઢા થઈ જાય ઉતારી હા તમે આવો ત્યારે ઉતાર્યા હતા પાછા અત્યારે થઈ ગયા થઈ ગયા આ પાછા 2 દી થાય ત્યાં પાછા નાટ થઈ જાય देखो अभी ऑर्गेनिक हमारा रिंगण आ गया है कितना मस्त है कोने कोने हाँ डबल कलर का है अलग अलग डबल कलर ना तो पालक भी बड़ी हो गई है जो गई थी पापा ने और यहाँ पे धनिया है छोटे छोटे आ रहा है अभी और वहाँ पे पालक भी बड़ी हो गई है तो अभी जूस पीना है मम्मी पालक का जूस हाँ थेपला तो देखो यहाँ पे मस्त फ्रेश वाली पालक आ गई है तो अभी सुबह सुबह जूस पीने वाली हूँ और यहाँ पे भी पालक है और यहाँ पे भी देखो पापा ने अभी उगाई थी छोटी छोटी अभी उग रही है अभी बाहर आ रही है हाँ दाने उगी गया पापा हल्दी निकल रहे हैं तो हल्दी आई है तो नहीं है ये देख रहे हैं अभी आ गई है તો આવે જ ને और टाइम થઈ ગયો નહીં પપ્પા હા હા અત્યારે બહુ ફાયદો કરે હલ્દી તો આ વખતે ઓછું ગઈ નહીં આ વખતે ઓર આપણે બહુ હતી ઓર તો બધા એટલી ખાધી જ્યાં જઈને લેતા જાય આડોશી પાડોશી ખાય હા જૂની ગેટ છે એટલી વાવી આપણે વાવી હતી ને ગેટ એ છે ને હા તો દેખો અભી હલ્દી મસ્ત સ્મેલ કેટલી મસ્ત આવે છે સહી આપણે કેમ લીંબુની કદર ન હોય હા એની જેવું છે માણસો લીંબુ આ લીંબુ હાટું તડપતા હોય સારિકા ન કે ત્યાં અમારે ઈ કે 200 ના કિલો તો આપડા લીંબુ જેવા લીંબુ નથી હા રસદાર નથી રસદાર આપણે રસ બહુ હોય છે લીંબુમાં सूरज ऊपर तक आ गया है और गुड मॉर्निंग की शुरुआत किंजल ने की है हल्दी निकाल दी है किंजल वीडियो बना दिया तो दर्शक क्या बात है उठे ने वो पहले तो मेरा वीडियो हो गया अरे वाह क्या बात है कल तो मेरा काम बाम रात को चल रहा था थोड़ा लेट हो गया मम्मी अभी जा रहे बाहर जा रहे वो मम्मी थी એમાં શું છે હમણાં ભેગું મેળ ન થાય નથી મેળ આવતો મેળ ન થાય એટલે જુદા પડે વારે વારે ઈ આવે ને તો માર જવાનું હું આવું તેમ જવાનું ઈ દિવસો ક્યાંક બધાય પોતપોતાની રીતે જઈ હગીએ છે જય હગીએ છે જે કરી ઘણી જગ્યાએ સાસુ વહુ હોય પણ એક જાય ને તો એક મોઢું ટવડાય છે એક જાય તો એકનું મોઢું ટવડાય આવું શું તો વઈ જશે મારી રીતે કામ હું હોય ઘરનું કામ એટલે તમે છે ને એકબીજાને આમ સમય આપો છો એન્જોય કરવાનો ઈ બહુ સારું કહેવાય મારે જાવ ત્યારે હું જીવ મમ્મી જાવ ત્યારે મમ્મી જી તાર પપ્પાનો ને તારો કેવો હથવારો છે હા તાર પપ્પા નો હોય ને બહાર ગયા હોય ને જયપુર હતા ને તોય તારો ફોન આ પપ્પા આ ક્યાં મૂક્યું છે ઓલું ક્યાં મૂક્યું છે એમ થાય તો ઈ કિંજલ ને હું પૂછું કિંજલ આ ક્યાં છે ઈ મને પૂછો મમ્મી આ હા ક્યાં એટલે એકબીજાની કનેક્શન રહેવું જોઈએ દૂર હોય ને તો કનેક્શન ના તૂટવું જોઈએ પૂછીને કે ઓછી કામ મમ્મી કરે આ ગમે ક્યાં કામ છે કરે હા એ તો છે અરે સાડી પહેરી મમ્મી પહેલી જ મેં ઈ ને બીજી પહેરો બીજી પહેરી એક ટેકનિક છે તો બીજી પહેરો સારું કહેવાય લ્યો મમ્મી કે આ ડ્રેસ નથી સારું લાગતો બીજો પહેરે તો હું બીજો પહેરે કા મમ્મી અમાર બેન એવું છે સારું મિત્રની જેમ રહેવાય હા ફ્રેન્ડ ની જેમ હા અરે એ કાંઈ લઈ જાવ નથી પણ તમે શાંતિથી રહે પ્રેમથી રહે બસ એ જ. હા એ મેન વસ્તુ છે આપણા ઘરમાં એ હક હોય ને એ સાચું તો આજે તો મસ્ત મમ્મી ભજન સંભળાતું હતું हाँ आज काफी टाइम के बाद हाँ तो आज भजन ब्लॉग के एंड में मस्त भजन सुनने को मिल जाएगा सबका नाम आया है इसमें नहीं मम्मी दर्शक अच्छा। का मेरा એવું છે वो मस्त भजन गए मम्मी ने हाँ અરે વાહ સરસ સરસ તો બધા ઉતારો ઓડાન કરો હા હા તો મમ્મી કેટલા દિવસનો પછી પ્રોગ્રામ છે 3 દિવસ અચ્છા ઓકે તમે આવશો ત્યારે એક્ઝિબિશન માં એના 26 તારીખે જાવ ને 28 તારીખે પાછા 30 તારીખે જવું છે હા, 30 તારીખે ઓકે. રહેવું પડે ને. ઓકે 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 અને આમે લગન છે રોકા બેની વધારે માર કઈ કામ નથી પણ બે દી આપણે પાછું ભેગી રહી, 5 દી તું વઈ જા. હા એ તો છે 5 દી પછી એ વઈ જાય પાછું. હા એક બાર લગન ગાળો પાછો ચાલુ થઈ જશે હવે થઈ ગયો હવે હા અને બધા એમ રહેવારમાં રહેવું પડે. સ્વામિનારાયણ જય સારે મૂકો મમ્મી ને पप्पा जाए ना हेलो फ्रेंड्स अभी बज गए 11 के आसपास और बच्चा पार्टी और यहाँ पर चॉकलेट छीना छीनी हो रही है चॉकलेट लॉलीपॉप बच्चा खाया लॉलीपॉप मनोज भाई का लड़का है हाँ लॉलीपॉप इतना ज्यादा खा रहा है मजा आ रहा है देखो बच्चा पार्टियों को तो किंजल ऑफिस में जाके आता हूँ शैम्पू रेडी हो गया अभी हाँ हेयर ऑयल अभी खत्म हो गया था वापस थोड़ा भर के दिया चलो फिर जाके आता हूँ तुम क्या कर रही हो आराम कर रही हो हाँ सारा अभी खाना बनाया है मैंने अभी थोड़ी देर आराम करूंगी आइए अभी चलते हैं ऑफिस में मस्त काम अभी चल रहा है शैम्पू भराई का चल रहा है तो माँ बेटी शैम्पू भी मस्त रेडी हो चुका है और बोतलें सारी भरती जा रही है और अभी बॉक्स में पैक कर देंगे सूरत वासी के लिए महेश्वरी भवन
27 और 28 महेश्वरी भवन में आप सब लोग आ जाइएगा। वहाँ पर हेयर ऑयल और शैम्पू दोनों मिल जाएगा। यहाँ पर रेडी होता जा रहा है। यहाँ पर एक खाली कर दिया, वो भर लिया, और दूसरा भी भरना बाकी है, और हेयर ऑयल दोनों भी भरना बाकी है। रेडी हो चुका है। सूरत में 27-28 आ रहा है, महेश्वरी भवन में है। तो काफ़ी लोगों ने बोला वेसू साइड कब रख रहे हो, और काफ़ी टाइम से वेसू में, मतलब वो सिटी के एरिया में नहीं रखा था। तो अभी फाइनली हम पहुंच रहे महेश्वरी भवन में 27 और 28। और वहाँ पे कचौरी और अड़दिया नहीं ला रहे। यहाँ घर पे अभी आके भी बोल रहे थे कचौरी और अड़दिया तो नहीं, अभी वो नहीं, 1 तारीख के बाद हम रेडी करेंगे। ठीक है। लॉलीपॉप एंजॉय कर रहे हैं बच्चे अभी। हेलो फ्रेंड्स, बज गए अभी 11:15 के करीब, और यहाँ पर बच्चों पार्टी मेरी खेल रही है उनके मजे से। और यहाँ पर और बाप रे क्या बात है। यहाँ पर किंजल, तुम ये सब क्या है ये सारा मामला? स्क्रब कर रहे हो। बेसन है और चावल का आटा है और हल्दी है और मलाई है। अच्छा, इतनी चीजें ये लगा रहे हो अभी, क्योंकि विंटर में अभी ड्राई स्किन हो जाती है ना, मलाई डालते हैं ना तो अच्छा, तुम्हारा ये प्रॉब्लम है ना, मेरे दिमाग में घंटी बजी है। एंटी एजिंग क्रीम, अच्छा हाँ, वो उसके ऊपर मैं काम करूंगा और तुम्हारा ये प्रॉब्लम दूर करूंगा। ये मैं अभी से प्रोसेस करता हूँ। हमारे गुरुजी है, उनको साथ लेकर एक एंटी एजिंग क्रीम बनाऊंगा जो तुम्हें अच्छा से अच्छा निखार देगी, देखेंगे आने वाले समय में। ठीक है। ये तुम्हारा प्रॉब्लम, क्योंकि हमने हर बिजनेस सबका प्रॉब्लम होता है, मेरा नहीं, सबका। हाँ, सबका होता है, मतलब तुम्हारा होता है तो सबका ही होगा। हमने हर एक बिजनेस की शुरुआत एक प्रॉब्लम से की है, शुरू की है। हाँ, तो घर का ये प्रॉब्लम भी मैं दूर करूंगा आने वाले समय में। रिसर्च शुरू करते हैं, क्योंकि ड्राई स्किन होती है ना, तो ये ओके। अच्छा रहता है। ठीक है। चलो, अभी आने वाले समय में एंटी एजिंग क्रीम, ऐसा क्रीम कि आपका एज जो है झुर्रियां पड़ती है ना पड़े, और आपकी छोटी उम्र दिखे। हाँ, एंटी एजिंग क्रीम वो मैं आपके लिए, सबके लिए आने वाले समय में बनाऊंगा। कितना टाइम के बाद बनाऊंगा पता नहीं, लेकिन बनाऊंगा। ठीक है। क्यों लागे, बहुत ही मस्त चमकेगा आने वाले समय में, निखरेगा कुछ ऐसा करेंगे। ठीक है ना। इसको फिर मचलते रहना है। ऐसे स्क्रब कैसे हम करते हैं फेस पे। अच्छा, उसी तरह हाथ से ही करना है ना। हाथ से ही करना है। ओके। और यहाँ पर अच्छा हमारा हो जाए। ब्रश देखो, बाम्बू ब्रश, माँ बेटी फार्मेसी। इसका पीछा है ना, बहुत मस्त रहता माँ है। बेटी आ गई देखो। हाँ, जिस किसी को मंगवाना है मंगवा सकते हैं, ऑर्डर कर सकते हैं। हम तो वही यूज करते हैं। हाँ, हम सब लोग घर पे यही यूज करते हैं। बहुत ही बढ़िया रहता है, लाइट वेट और स्मूथ इतना है ना कि आपको मजा आ जाए। ठीक है, इतना स्मूथ वाला है, और लॉन्ग टाइम लॉन्ग लास्टिंग रहता है ये। આપણે કેટલા 4-5 મહિના થા યુઝ કરે છે, હજી એમનેમ ચાલે છે। હા, હજી કારણ કે બહાર થી લઈને આપણે 1 મહિનો માણ સારું રહે, તરત પેલો બ્રશ ઓલું થઈ ચુત્તા જાય થઈ જાય। હા, અને આનું જે છે ને, અને કઈ થતું જ નથી। हाँ, इसका पीछा जो है ना बहुत ही પપ્પા યુઝ કરે છે, પણ એવું ને એવું છે જો। हाँ, सॉफ्ट रहते एकदम। સોફ્ટ છે એકદમ। हमारी बोतल सारी शैम्पू की भरे जा रहे हैं, और वहाँ पर देख सकते हो मस्त शैम्पू इतना लचीकादार बना है ना कि भर भर के अभी आपके लिए रेडी करके ला रहे हैं। तो माँ बेटी शैम्पू भी पूरा भरना है, मसाला एकदम भरपूर डाल के पूरा रेडी कर रहे हैं। और उसके ऊपर भी ये पूरा तगारा भरा हुआ है। ये सारी जड़ी बूटियाँ है वो इसके अंदर जाएगी, और अभी ये सारा मिक्स करेंगे तो इसके अंदर और भी पड़ता जाएगा। देख सकते हो, और हेयर के लिए इतना बढ़िया बन जाता है। और इसके अंदर ग्रीन जड़ी बूटी है सारी है, ड्राई जड़ी बूटी है, और ऐसी ऐसी औषधि है जो हमारे स्कैल्प को जितना भी डैमेज करते हैं बाल को, कोई ना कोई शैम्पू तो उसको ठीक करते हैं, अंदर से इतने हेयर को मजबूत करते हैं कि आपको अच्छा लगता है। तावी था भी इसके अंदर नहीं हिल पा रहा, इतनी मस्त जड़ी बूटियाँ डाल के सारा रेडी कर रहे हैं। जैसे उबालते जाएंगे वैसे काफ़ी जड़ी बूटियाँ उसके बाद भी डाली जाती है। इसको उबलने में थोड़ा टाइम लगता है, और भी नई जड़ी बूटियाँ आती रहती है इस तरह, वो भी हम इसके अंदर ऐड करते हैं। सारी जड़ी बूटियाँ जितनी ज़्यादा और मात्रा में जाएगी उतना ही उसका रिजल्ट है वो बहुत ही बेहतरीन आता है। तो यहाँ पर आ चुके हैं वापस, और हेयर ऑयल इस तरह उबलता रहता है जड़ी बूटियों के साथ। आज आपको सारी इसकी डिटेल हम दिखाते रहते हैं, क्योंकि हम यहाँ पर आते रहते हैं, तो मैंने कहा आपको उबालने का नज़ारा भी दिखा देते हैं। ठीक है। तो अभी इसके अंदर और 2 जड़ी बूटी मस्त जाएगी। इस तरह सारा हेयर ऑयल पूरा उबलेगा, तब जाकर रेडी होगा हमारा माँ बेटी हेयर ऑयल। यहाँ पर भी और जड़ी बूटी पूरा भिगोया हुआ है, अभी इसको भी यहाँ पर इसके साथ एंटर करेंगे थोड़े टाइम के बाद। जय स्वामीनारायण। तो चलो अब एक मस्त भजन गाई दो। हाँ। सेटो सेटो रे नंदना छोकरा रे, सेटो सेटो रे नंदना छोकरा रे, मारा रांधणिया बड़ाय रे, सेटो रे
નંદના છોકરા રે મારા દર્શકને ઉતારાયો રડા રે રાણી કિંજલને મેળીના મોલ રે સેટો રે નંદના છોકરા રે સેટો સેટો રે નંદના છોકરા રે મારા રાંધણિયા ભડાય રે સેટો રે નંદના છોકરા રે મારા દર્શકને દાતણ દાળમી રે રાણી કિંજલને કનેરી કાન જો સેટો રે નંદના છોકરા રે સેટો સેટો રે નંદના છોકરા રે મારા રાંધણિયા ભડાય રે સેટો રે નંદના છોકરા રે મારા દર્શકને ભોજન લાપસી રે રાણી કિંજલને કાઢીએલ દૂધ જો સેટો રે નંદના છોકરા રે સેટો સેટો રે નંદના છોકરા રે મારા રાંધણિયા ભડાય રે સેટો રે નંદના છોકરા રે મારા દર્શકને પોઢણ ઢોલિયા રે મારા દર્શકને પોઢણ ઢોલિયા રે રાણી કિંજલને મેળીના મોલ રે સેટો રે નંદના છોકરા રે સેટો સેટો રે નંદના છોકરા રે મારા રાંધણિયા ભડાય રે સેટો રે નંદના છોકરા રે મારા દર્શકને મુખવાસ લસી રે રાણી કિંજલને બીડેલા પાન રે સેટો રે નંદના છોકરા રે સેટો સેટો રે નંદના છોકરા રે જય સ્વામિનારાયણ. વાહ મમ્મી વાહ, બધાનું નામ લેવા ગયો હો. જય સ્વામિનારાયણ. અરે વાહ.